નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે અધિચ્છદીય પેશી અને સંયોજક પેશીની ચર્ચા કરી. હવે આપણે જોઈશું ત્રીજા નંબરની પેશી, જેનું નામ છે સ્નાયુ પેશી. તમે બધા સ્નાયુ પેશી વિશે થોડું ઘણું 9મા 10મા ધોરણમાં ભણ્યા હશો કે આપણું શરીર કંકાલ તંત્રની સાથે સાથે સ્નાયુઓનું પણ બનેલું છે. 3 પ્રકારની જુદી જુદી સ્નાયુ પેશી છે: કંકાલ પેશી, કંકાલ સ્નાયુ પેશી, કોષ્ઠાંતર સ્નાયુ પેશી અને હૃદ સ્નાયુ પેશી, જેની આકૃતિ તમને અહીંયા આપેલી છે. આ જે પહેલી આકૃતિ છે એ આપણા શીર્ષદળ અને ઉપાંગ વિસ્તારમાં આવેલી સ્નાયુ પેશીની આકૃતિ છે, જેનું બીજું નામ છે રેખિત સ્નાયુ પેશી. ત્યાર પછી આને બીજા નંબરની જે આકૃતિ છે અરેખિત સ્નાયુ પેશી, જે આપણા શરીરમાં જે શ્વાસનળી, પ્રજનન માર્ગ, અંડવાહિની એવા જે અંગો છે, નળી સ્વરૂપમાં જે અંગો છે ત્યાં આવેલી હોય છે. અને આ જે ત્રીજા નંબરની છે હૃદ સ્નાયુ પેશી છે, જે હંમેશા હૃદયમાં આવેલી હોય છે. રાઈટ. તો એની રચના, સ્થાન અને કાર્યને અનુસરીને આપણે એની ચર્ચા જોઈએ કે સ્નાયુ પેશીમાં દરેક સ્નાયુ ઘણા લાંબા નળાકાર તંતુઓના બનેલા હોય છે, બરાબર, જે સમાંતર પંક્તિઓમાં ગોઠવાયેલા હોય છે. સૂક્ષ્મ તંતુકોથી તે બનેલા હોય છે. આ જે સમાંતર પંક્તિઓમાં ગોઠવાયેલા હોય છે તંતુ, એ શેના બનેલા હોય છે? સૂક્ષ્મ તંતુકોથી બનેલા હોય છે, જેમને કહેવામાં આવે છે સ્નાયુ તંતુકો, જે 2 પ્રકારના હોય છે: એક્ટિન અને માયોસિન. બધા સ્નાયુ તંતુઓ ઉત્તેજનાના પ્રતિસાદ રૂપે તાલબદ્ધ રીતે સંકુચિત થઈ જાય છે અને ફરીથી લાંબા થઈને તેઓની અસંકુચિત અવસ્થા પ્રાપ્ત કરે છે, બરાબર. ત્યાર પછી સ્નાયુ પેશીની ક્રિયાવિધિ વાતાવરણમાં થતા ફેરફારને સાનુકૂળ થવા શરીરનું હલનચલન પ્રેરે છે, શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખે છે, બરાબર. શરીરના બધા જ હલનચલનમાં સ્નાયુઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. સ્નાયુ પેશીના 3 પ્રકાર છે: કંકાલ સ્નાયુ, સરળ અરેખિત સ્નાયુ અને હૃદ સ્નાયુ. એમાં આપણે પહેલી સ્નાયુ પેશીની ચર્ચા કરીએ. કંકાલ સ્નાયુ પેશી ગાઢ રીતે કંકાલના અસ્થિઓ જોડાઈને બને છે, બરાબર. તમને એનું સ્થાન નથી આપેલું તો તમે કંકાલ સ્નાયુ પેશીનું સ્થાન લખી શકો છો. શીર્ષ, ધડ અને ઉપાંગ વિસ્તારમાં કંકાલ સ્નાયુ પેશી આવેલી છે. ત્યાર પછી સરળ સ્નાયુ પેશી એટલે કે અરેખિત સ્નાયુ પેશી જઠર, રુધિર વાહિનીઓ, આંતરડા જેવા કોષ્ઠાંતરના અંગોમાં, એટલે મેં તમને કહ્યું કે નળી સ્વરૂપમાં જે પણ અંગો આવેલા હોય છે ત્યાં સરળ સ્નાયુ પેશી આવેલી હોય છે. એની રચનાની વાત કરીએ તો સ્નાયુ ત્રાકાકાર હોય છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, ત્રાકાકાર છે, બરાબર. બંને છેડા અણીવાળા હોય છે. વચ્ચેના પહોળા ભાગમાં એક કોષ કેન્દ્ર હોય છે. તેનું સ્નાયુ તંતુપડ અસ્પષ્ટ હોય છે. તેમાં ઘેરા અને ઝાંખા બીમ જોવા મળતા નથી. આ ઘેરા અને ઝાંખા બીમ એટલે શું? તો કે દરેક, એટલે કે જે રેખિત સ્નાયુ છે એ રેખિત સ્નાયુમાં આવી રીતે તમે અહીંયા આને ઝૂમ કરીને તમે જુઓ, આ જે વિસ્તાર છે, બરાબર, એને ઘેરા બીમ તરીકે ઓળખવામાં આવે છે. ઘેરા બીમ એટલે કે એ બીમ, બરાબર. અને આ જે આછો વિસ્તાર છે એને ઝાંખા બીમ તરીકે ઓળખવામાં આવે છે. ઝાંખા બીમ એટલે કે આઈ બીમ, બરાબર. આઈ બીમ એ એક્ટિન પ્રોટીનના બનેલા હોય છે અને ઘેરા બીમ એ માયોસિન પ્રોટીનના બનેલા હોય છે. તો તમે એની અંદર આટલું યાદ રાખી શકો. સ્નાયુ તંતુકોનું સુઆયોજન હોતું નથી. તેમાં કોષ કેન્દ્રની ફરતે કણિકામય સ્નાયુ રસ આવેલા હોય છે. જે સિવાયના કોષ રસમાં મોટા પ્રમાણમાં અતિસૂક્ષ્મ તંતુકો આવેલા હોય છે. બધા સ્નાયુ તંતુઓ સંયોજક પેશીના આવરણથી ઢંકાઈને સમૂહમાં સાથે રહે છે. સરળ સ્નાયુ પેશીનું સંકોચન શિથિલન ઝડપી નથી, વળી તેનું નિયમન પ્રાણીની ઈચ્છા અનુસાર થતું નથી. એટલે કે તેમનું જે નિયંત્રણ છે એ નિયંત્રણ અનૈચ્છિક સ્નાયુઓ દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? અનૈચ્છિક સ્નાયુઓ દ્વારા થાય છે, અથવા તો અનૈચ્છિક ચેતાતંત્ર દ્વારા થાય છે. તેમાં સંકોચન અને વિસ્તરણ ધીમી ગતિએ થાય છે, લાંબા સમય સુધી ટકી રહે છે અને તેથી તે ઝડપી શ્રમિત થતા નથી. તો તમે અરેખિત સ્નાયુ છે એટલે કે કોષ્ઠાંતર સ્નાયુ, આનું બીજું નામ શું છે? સરળ સ્નાયુનું કોષ્ઠાંતર સ્નાયુ, બરાબર.
તમે જુદા જુદા નામથી એને યાદ રાખી શકો છો. ત્યાર પછી તમને આપેલું છે હૃદય સ્નાયુ પેશી. હૃદય સ્નાયુ પેશી જે આપણા હૃદયમાં આવેલી હોય છે. સ્નાયુઓ શાખાયુક્ત અને એકબીજા પર આચ્છાદિત હોય છે. તમે અહીંયા શાખાયુક્ત એટલે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આમ શાખા પડી, આ શાખા પડી, આ શાખા પડી, બરાબર. ત્યાર પછી એની અંદર ઘેરા અને ઝાંખા બિંબોનું આયોજન જોવા મળે છે. હૃદય સ્નાયુ કોષો વચ્ચેનો અવકાશ જે છે એ એન્ડોમાઇસિયમ દ્વારા રોકાયેલો છે. એન્ડોમાઇસિયમ એટલે શું? તો કે આ જે બંને વચ્ચેનો જે અવકાશ છે, ધારો કે આ અવકાશ છે એને શું કહેવાય? એન્ડોમિસિયમ. એન્ડોમિસિયમ, બરાબર. અને એન્ડોમાઇસિયમ તંતુકોષો કોલેજન યુક્ત જાળી જેવી રચના ધરાવે છે. હૃદય સ્નાયુના બધા કોષો સીધા અને એ, આઈ, ઝેડ અને એચ બીમ ધરાવે છે. જેવી રીતે એ અને આઈ બીમ સમજાયું એવી રીતે ઝેડ અને એચ બીમ આવે છે. તમારે 20મા ચેપ્ટરમાં ડિટેલમાં આપેલું છે, પણ તમારા સિલેબસમાંથી રિડ્યુસ થઈ ગયું છે, એટલે તમારે ખાલી યાદ રાખવાનું છે કે હૃદય સ્નાયુના કોષો એ, આઈ, ઝેડ અને એચ બીમ ધરાવે છે. બીજું કે હૃદય સ્નાયુ કોષોના અંતે પ્રભાવિત રાસા પટ્ટા જોવા મળે છે, તેને શું કહેવામાં આવે છે? અધિબીમ. બીજું કે અધિબીમ પાસેના તંતુઓને સાંકળે છે. અધિબીમ ઝેડ બીમ કરતાં પ્રમાણમાં જાડા હોય છે, બરાબર. અધિબીમ કેવા હોય છે? ઝેડ બીમ કરતાં પ્રમાણમાં જાડા. અધિબીમ એટલે શું? તો કે આ જે શાખા બને છે એને શું કહેવામાં આવે છે? અધિબીમ, બરાબર. ત્યાર પછી સ્નાયુતંતુકોની જાળીકાર ગોઠવણીને કારણે તેઓ કંકાલ સ્નાયુથી જુદા પડે છે અને તેઓ કેવા છે? અનૈચ્છિક પ્રકારના હોય છે, એટલે કે તેમનું નિયંત્રણ અનૈચ્છિક પ્રકારે થતું હોય છે. બીજું, તેઓ શ્રમિત થતા નથી. જ્યારે અરેખિત સ્નાયુ તંતુની અંદર તમે શું જોયું હતું? રેખિત સ્નાયુની અંદર શ્રમિત થાય છે, જ્યારે આ શ્રમિત થતા નથી અને રુધિર પુરવઠાથી કેવા હોય છે? સભર હોય છે, રાઈટ. તો આ થઈ ગઈ સ્નાયુ પેશી વિશેની વાત. ત્યાર પછી આવશે ચેતાપેશી, જે એકદમ ઇઝી છે. ચેતાપેશી જે આપણા ચેતાતંત્રની અંદર આવેલી હોય છે, કે મગજમાં જે ચેતાતંત્ર છે એના અંદર આવેલી હોય છે. એ ચેતાપેશીની રચનામાં કોણ હોય છે? ચેતાકોષ. તો ચેતાકોષ એ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, એટલે કે ચેતાતંત્રની રચના ચેતાકોષ દ્વારા થાય છે. તમે નોર્મલ ચેતાકોષની આકૃતિ દોરો તો તમે આવી રીતે દોરી શકો છો. બરાબર. અહીંયા આ જે છે એ શિખાતંતુ છે, કોષ કેન્દ્ર છે, એની આજુબાજુ આવેલી નીઝલની કણિકાઓ છે, બરાબર. ત્યાર પછી મજ્જા આવરણ, એનો કોષ, મજ્જા કોષો જે છે આ જે છે એ શું છે? ચેતાક્ષ. આ શું છે? શિખાતંતુ. આ શું છે? કોષ કેન્દ્ર. આ બધી નીઝલની કણિકાઓ. ત્યાર પછી આ જે છે એ શું છે? ચેતોપાગમીય ગાંઠ. આ શું છે? ચેતોપાગમીય ગાંઠ, જે શું ધરાવે છે? ચેતા પ્રેષક દ્રવ્ય, જેથી કરીને એક ચેતાકોષમાં રહેલો ઉર્મિવેગ બીજા ચેતાકોષ સુધી પહોંચે છે. તમને અહીંયા આપેલું છે કે ચેતાપેશી બદલાતી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે.
ચેતાકોષો ચેતાતંત્રનો એકમ કે ઉત્તેજનશીલ કોષ છે. ચેતાધાર કોષ ચેતાતંત્રનો બાકીનો ભાગ બનાવે છે. ચેતાકોષને રક્ષણ અને આધાર આપે છે. એક ચેતાકોષ અનુકૂળ રીતે ઉત્તેજિત થાય ત્યારે વિભિન્ન વીજ પરિવર્તન થાય છે. વીજ પરિવર્તન એટલે તમે 21મા ચેપ્ટરમાં ભણશો સક્રિય કલાભી સ્થિતિમાન અને વિશ્રામી કલાભી સ્થિતિમાન. રાઈટ, તે ઝડપથી કોષરસ પટલ પર ગતિ કરે છે અને આ પરિવર્તન ચેતાકોષના અંતિમ છેડા પર અથવા આઉટપુટ ઝોન પર પહોંચે છે. આસપાસના ચેતાકોષ તેમજ અન્ય કોષોને ઉત્તેજિત કરે છે અને તેઓને ઉત્તેજિત થતાં અટકાવે છે. તો અહીંયા આપણે 4 પેશીઓ ભણ્યા: અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, ત્યાર પછી સ્નાયુ પેશી અને ચેતાપેશી. રાઈટ, તો અહીંયા પેશીઓનો પાઠ પૂરો થાય છે. હવે આપણે અંગતંત્ર ઉપર જઈશું કે તમને બધાને ખબર છે કે કોષો ભેગા મળીને પેશીઓ બને છે અને એ પ્રાણી પેશીઓ વિશેની આપણે ચર્ચા કરી. તો એવી જ રીતે પેશીઓ ભેગી મળીને અંગો અને અંગતંત્ર બને છે. તો એ અંગો અને અંગતંત્ર વિશે આપણે ચર્ચા કરીશું. તમારા ચેપ્ટરની અંદર તમને 3 પ્રકારના પ્રાણીઓ આપેલા છે: અળસિયું, વંદો અને દેડકો. પરંતુ તમારા સિલેબસમાં અળસિયું અને દેડકો છે, તો આપણે એ અળસિયાની ચર્ચા કરીશું. અળસિયાની બાહ્ય રચનાની આપણે વાત કરીએ તો એકદમ સરળ જ છે. તમને જે બુકમાં આપેલું છે એ પ્રમાણે જ તમારે યાદ રાખવાનું છે. પરંતુ તમારે અળસિયાને ખંડયુક્ત યાદ રાખવાનું છે, ખંડોમાં યાદ રાખવાનું છે. અને કોઈ પણ અળસિયાને તમે ડ્રો કરો તો તમારે કેવી રીતે ડ્રો કરવાના છે હું અહીંયા શીખવાડું છું, એ પ્રમાણે ડ્રો કરવાના છે. આ જે છે એ આવી રીતે ડ્રો કરવાના છે. આમ, બરાબર? કેમ કે અળસિયું કેવું હોય છે? ખંડયુક્ત હોય છે. 100 થી 120 ખંડો બનેલું હોય છે. એમાં તમને બાહ્યાકાર રચનાની અંદર આપેલું છે કે પ્રથમ ખંડને પરિતુંડ કહે છે. શીર્ષ હોતું નથી. શરીર નળાકાર છે, ખંડયુક્ત હોય છે. ત્યાર પછી સીધો જ 14 થી 16 ક્રમ, જ્યાં શું આવેલું હોય છે? વલયિકા આવેલી હોય છે. એમાં 1 થી 13 ખંડો જે છે એમને પૂર્વ વલયિકા કહેવાય. ત્યાર પછી 14થી ખંડ વલયિકા પ્રદેશ કહેવાય અને 17થી પછીના ખંડોને શું કહેવામાં આવે છે? પશ્વ વલયિકા ખંડ કહેવામાં આવે છે. બીજું, વક્ષ બાજુએ શું આવેલા હોય છે? જનન છિદ્રો, નર જનન છિદ્રો અને માદા જનન છિદ્રો. બરાબર? એમાં માદા જનન છિદ્રોની વાત કરીએ તો 14મા ખંડમાં વક્ષની મધ્ય ભાગે આવેલા હોય છે. વક્ષની મધ્ય ભાગ એટલે શું? ધારો કે અળસિયું છે, આ કોઈ ખંડ છે, રાઈટ? તો આ વક્ષ ભાગે અને મધ્યમાં, એટલે આને કહેવાય માદા જનન છિદ્ર. અને 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ એક જોડ નરજનન છિદ્ર છે. તો ધારો કે આ 18મો ખંડ છે. વક્ષ એટલે આગળની બાજુ અને પાર્શ્વ એટલે આવી રીતે ડાબી ને જમણી બાજુ, ડાબી બાજુ ને જમણી બાજુ. તો એવા એક જોડ નરજનન છિદ્રો આવેલા હોય છે. ત્યાર પછી આપણને આપેલું છે શુક્રસંગ્રાશયના છિદ્રો. શુક્રસંગ્રાશયના છિદ્રો 5 થી 9 ખંડમાં આવેલા છે. 5 થી 9 ખંડમાં કેવી રીતે? તો ધારો કે આ અળસિયાના ખંડો છે, અહીંયા આપણે ડ્રો કરીએ છીએ, બરાબર? અહીંયા 5 થી 9 ખંડો છે. તો આ બંનેની વચ્ચે આવી રીતે આમ 2 ખંડની વચ્ચે, બરાબર? તો એ 4 જોડ શુક્રસંગ્રાશયના છિદ્રો આવેલા હોય છે, જ્યાં શુક્રકોષોનો સંગ્રહ થતો હોય છે. ત્યાર પછી ઉત્સર્ગ છિદ્રોની વાત કરીએ તો ઉત્સર્ગ છિદ્રો શરીરની વક્ષ સપાટીએ આવેલા હોય છે. બીજું કે પહેલા, છેલ્લા અને વલયિકા સિવાયના બધા જ ખંડોમાં એસ આકારના શું આવેલા હોય છે? વજ્રકેશ, જે કાઇટિનના બનેલા હોય છે અને જે પ્રજનન માટે ખૂબ જ મદદરૂપ થાય છે. રાઈટ? તો આ તમને અળસિયા વિશે થોડી માહિતી આપી દીધી, કેવી રીતે દોરવાનું. તમને જો પૃષ્ઠ દેખાવની વાત કરેલી કે પાછળથી કેવી રીતે દેખાય છે, તો એના માટે આ જે રુધિર વાહિની છે એ તમને ક્લિયરલી દેખાશે, રુધિર વાહિની. તો એવા દેખાવને કહેવાય પૃષ્ઠ દેખાવ. અને જો વક્ષ દેખાવ એટલે શું? તો કે નર જનન છિદ્ર અને માદા જનન છિદ્ર દેખાય તો એને કહેવાય વક્ષ દેખાવ. તો અળસિયાનો જે પણ દેખાવ તમને પૂછે તો તમારે આવી રીતે એને યાદ રાખવાનું. રાઈટ? ત્યાર પછી અળસિયાની આંતરિક રચના સ્ટાર્ટ થશે. અળસિયાની આંતરિક રચનાની અંદર
શું કહેવાય, શરીર દિવાલ આવે, પાચન માર્ગ આવે, પ્રજનન માર્ગ આવે, રુધિર અભિસરણ તંત્ર આવે, ચેતાતંત્ર આવે, બધા જ તંત્રની વાત કરેલી છે અહીંયા. પરંતુ અહીંયા આપણે પાચન તંત્ર અને પ્રજનન તંત્ર વ્યવસ્થિત જોઈશું. એ બે આઈએમપી રહેશે, બરાબર, તમારી પરીક્ષા માટે. તો અહીંયા પાચન તંત્રની આપણે વાત કરીએ તો તમને આ પાચન તંત્ર આપેલું છે. જુઓ આકૃતિમાં, જેવી આકૃતિ દોરી છે એવી જ તમારે દોરવાની છે. 1 થી 3 ખંડની અંદર શું આવેલું છે? મુખ. આ મુખ શેમાં ખુલે છે? કંઠનળીમાં. કંઠનળી ક્યાં આવેલી છે? તો કે 7 થી 9 ખંડમાં. કંઠનળી શેમાં ખુલે છે? અન્નનળીમાં. 7 થી 9 ખંડની અંદર અન્નનળી આવેલી હોય છે. અને 7મા ખંડમાં શું આવેલું હોય છે? અન્નનળી આવેલી હોય છે. અને 8 અને 9 ખંડની અંદર શું આવેલું હોય છે? પેશની આવેલી હોય છે. આ પેશની શું કરે છે? તો કે ઘંટી જેવું કાર્ય કરે છે. પેશની શું કરે છે? ઘંટી જેવું કાર્ય, એટલે કે માટીના જે કણો ખાય છે અળસિયું, એ કણોને ભળીને ભૂકો કરે છે, રાઈટ, ખાવા યોગ્ય બનાવે છે. ત્યાર પછી 9મા ખંડથી 14મા ખંડ સુધી શું આવેલું હોય છે? જઠર. અને જઠર પછી 15મા ખંડથી શું શરૂ થાય છે? 15મા ખંડથી આંતરડું શરૂ થાય છે. શું શરૂ થાય છે? આંતરડું શરૂ થાય છે. હવે 26મા ખંડની અંદર શંકુ આકારના અંધાંતરો આવેલા હોય છે, જે માટીમાં રહેલા કાર્બોદિત દ્રવ્યના પાચન માટે જે જરૂરી ઉત્સેચકો છે. અંધાંત્રનું કાર્ય શું છે? કાર્બોદિતના પાચન માટેના જરૂરી ઉત્સેચકો ધરાવે. બરાબર. બીજું કે 26મા પહેલાંના જે ખંડો છે, 15 પછી અને 26 પહેલાં, આ જે આંતરડાનો પ્રદેશ છે એને કહેવાય પૂર્વ ભીતિબંધ પ્રદેશ. ત્યાર પછી 26થી જ્યાં સુધી, મતલબ 95 નંબરના ખંડ સુધીના પ્રદેશને કહેવાય ભીતિબંધ પ્રદેશ, બરાબર. અને 95 પછીના પ્રદેશને કહેવાય 95 પછીના પ્રદેશ એને કહેવાય પશ્વ ભીતિબંધ પ્રદેશ, બરાબર. તો આ થઈ ગયો અળસિયાનો પાચન માર્ગ. આપણે તમને આપેલું છે એ પ્રમાણે જોઈએ. અળસિયાનું પાચન માર્ગ અગ્ર છેડે મુખદ્વાર થી શરૂ થઈ પશ્વ છેડે લાંબી નલિકા છે, જે જુદા જુદા અંગોમાં વિભાજિત થયેલી છે. તો પહેલું આપેલું છે મુખ અને મુખાગ્ર, જે અગ્ર છેડે ખંડ 1માં આવેલ છે. મુખદ્વારની ફરતે છાજલી બનાવે છે, જેની મદદથી તે માટીને જોરથી છીણીને પાતળી પાડી અતિ મંદ ગતિએ આગળ ખસેડે છે. ત્યાર પછી આવેલું છે મુખગુહા, જે 1 થી 3 ખંડમાં આવેલી હોય છે, જે શરીરને જોડતા સ્નાયુના સંકોચનને પરિણામે બહાર આવી ખોરાક ગ્રહણ કરે છે. ત્યાર પછી 4થા ખંડમાં શું આવેલું હોય છે? કંઠનળી. એ કંઠનળી શેમાં ખુલે છે? અન્નનળીમાં, જે 5 થી 7 ખંડ સુધી લંબાયેલી હોય છે. અન્નનળી પછી પેશની 8મા ખંડમાં આવેલી સ્નાયુલ રચના છે. ત્યાર પછી જઠર, જે 9 થી 14 ખંડોમાં વિસ્તૃત પામેલી છે, જે કેલ્સિફેરસ યુક્ત ગ્રંથિ ધરાવે છે. તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે કેલ્સિફેરસ ગ્રંથિનું સ્થાન અને કાર્ય. તો આ શું કહેવાય? અળસિયાના જઠરમાં આવેલી છે. અને તેના સ્રાવથી માટીમાં રહેલા સેન્દ્રિય પદાર્થમાં જે હ્યુમસ છે, એ હ્યુમસનું હ્યુમિક એસિડમાં તટસ્થીકરણ થાય છે. હ્યુમસ એટલે કે એક પ્રકારનું ખાતર, રાઈટ. તો એનું તટસ્થીકરણ કરે છે કેલ્સિફેરસ ગ્રંથિ. ત્યાર પછી આંતરડું એ 15મા ખંડથી શરૂ થઈ છેલ્લા ખંડ સુધી લંબાય છે, અને છેલ્લા ખંડમાં મળદ્વાર દ્વારા એ બહાર ખુલે છે. ત્યાર પછી તમને આપેલું છે અંધાંત્ર. અંધાંત્ર એ 26મા ખંડની આંત્રભાગની પાર્શ્વ બાજુએ ટૂંકા શંકુ આકારના અંધાંત્ર આવેલા હોય છે. તમને અહીંયા એનું કાર્ય નથી આપેલું, પણ મેં તમને સમજાવ્યું છે કે અંધાંત્ર એ કાર્બોદિતના પાચન માટે જરૂરી ઉત્સેચકો ધરાવે છે. ભીતિબંધ 26મા ખંડથી શરૂ થઈ આંતરડાની પૃષ્ઠ દિવાલ કરચલીવાળી હોય છે, જેને ભીતિબંધ પ્રદેશ કહેવામાં આવે છે, જે મુખ્યત્વે
આમ તો 3 ભાગમાં વિભાજિત છે: ભિતિબંધ પ્રદેશ, પૂર્વ ભિતિબંધ પ્રદેશ, ભિતિબંધ પ્રદેશ અને પશ્વ ભિતિબંધ પ્રદેશ. પણ તમને 2 આપેલા છે તો તમારે 2 યાદ રાખવાના કે પૂર્વ ભિતિબંધ પ્રદેશ એ અંધાન્તરના ઉદ્ગમ સ્થાન સુધીના આંતરડાના ભાગને પૂર્વ ભિતિબંધ પ્રદેશ કહે છે અને છેલ્લા 23 થી 25 ખંડોનું આંતરડું જે ભિતિબંધ વગરનું હોવાથી એને પશ્વ ભિતિબંધ અથવા તો મળાશય કહે છે. એટલે કે છેલ્લા 23 થી 25 ખંડો. હવે છેલ્લા 23 થી 25 ખંડો ધારો કે અળસિયું 120 ખંડનું હોય તો 95 સુધીના ખંડોને કહેવાય ભિતિબંધ પ્રદેશ અને 95 પછી 120 ખંડનું હોય એટલા માટે એને કહેવાય પશ્વ ભિતિબંધ પ્રદેશ. ભિતિબંધ જે આંતરડામાં શોષણ સપાટીમાં વધારો કરે છે, બરાબર, આ એનું કાર્ય છે ભિતિબંધનું શોષણ સપાટીમાં વધારો. ત્યાર પછી ખોરાકનું પાચન. ખોરાકનું પાચન અળસિયું કાર્બનિક દ્રવ્યથી સભર માટીનો ઉપયોગ કરે છે તો એ માટીમાં વિઘટન પામતા મૃતદેહો, બીજ, પાણી દ્રવ્યો વગેરેનું પાચન કરે છે અને એ પાચન પાચક ઉત્સેચકો દ્વારા જટિલ ખોરાકનું વિઘટન કરી શોષણ થઈ શકે એવા નાના ઘટકોમાં ફેરવે છે. બીજું કે જે અપાચિત મળ હોય છે અળસિયામાં એ મળદ્વાર દ્વારા નાના ગોળકોના રૂપમાં નાની નાની ડગલીઓ રૂપે હોય છે જેને શું કહેવામાં આવે છે? વર્મી કમ્પોસ્ટિંગ. બરાબર. તો આ થઈ ગયું અળસિયા વિશેની, અળસિયાના પાચન માર્ગ વિશેની ચર્ચા. તમને અળસિયાનો પાચન માર્ગ 5 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે. આકૃતિ દોરીને લખવાનો છે કે ખાલી લખવાનો છે કે ખાલી આકૃતિ દોરવાની છે, વ્યવસ્થિત ક્વેશ્ચનને સમજવાનો અને ત્યાર પછી એનું લખાણ લખવાનું, રાઈટ. તો અળસિયાનો પાચન માર્ગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે, તો તમારે એ તૈયાર કરી લેવો. એના પછી તમને રુધિરાભિસરણ તંત્ર આપેલું છે. રુધિરાભિસરણ તંત્ર તમને બધાને ખબર છે કે કેવા પ્રકારનું છે? બંધ પ્રકારનું છે, રાઈટ. બીજું કે એની અંદર હિમોગ્લોબિન રુધિર રસમાં ઓગળેલું હોય છે. આપણામાં રુધિર હિમોગ્લોબિન ક્યાં હોય છે? રક્તકણમાં. જ્યારે અળસિયામાં હિમોગ્લોબિન રુધિર રસમાં આવેલું હોય છે. બીજું કે ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં રુધિર ગ્રંથિઓ આવેલું હોય છે. તમને રુધિર ગ્રંથિનું સ્થાન અને કાર્ય પૂછાઈ શકે કે ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં રુધિર ગ્રંથિ આવેલી હોય છે જેમાં રુધિર કોષો અને હિમોગ્લોબિનનું સર્જન થાય છે. રુધિર કોષો ભક્ષક પ્રકારના હોય છે. બીજું કે રુધિર વાહિનીઓ, રુધિર કેશિકાઓ અને હૃદયોમાં પરિભ્રમણ પામે છે કેમ કે રુધિરાભિસરણ તંત્ર કેવું છે? બંધ પ્રકારનું. બીજું કે હૃદયો ક્યાં આવેલા હોય છે? તો કે અહીંયા 2 પ્રકારના હૃદયો યાદ રાખવાના છે: પાર્શ્વ હૃદયો અને પાર્શ્વ અન્નનાળીય હૃદયો. કે અન્નમાર્ગ તરફ આવેલા હૃદયોને કહેવાય પાર્શ્વ અન્નનાળીય હૃદયો. પહેલા 2 હૃદયો છે એ 7મા ખંડમાં અને 9મા ખંડમાં આવેલા છે, હૃદયનું સ્થાન છે. અને પાર્શ્વ અન્નનાળીય હૃદયો એ 12મા ખંડમાં અને 13મા ખંડમાં આવેલા છે. ધ્યાનથી યાદ રાખજો. 7 અને 9, 7, 9, 12 અને 13 ખંડની અંદર શું આવેલા હોય છે? અળસિયામાં હૃદયો, રાઈટ. ત્યાર પછી તમને શ્વસન તંત્ર એકદમ શોર્ટમાં આપ્યું છે કે અળસિયામાં કોઈ વિશિષ્ટ શ્વસનાંગો હોતા નથી. વાયુઓની આપલેની ક્રિયા શરીર દિવાલ દ્વારા થાય છે, એટલે કે શ્વસન શરીર દિવાલ દ્વારા થાય છે અને એટલા માટે જ અળસિયામાં શરીર દિવાલ ભીની હોવી જરૂરી છે જ્યાંથી રુધિર પ્રવાહ ઓક્સિજનમાં વળે છે, રાઈટ. તો તમને આ રુધિરાભિસરણ તંત્ર વિશે ચર્ચા કરેલી છે. ત્યાર પછી તમને આપેલું છે અળસિયામાં ઉત્સર્ગિકાઓ, એટલે કે ઉત્સર્જન તંત્રની વાત કરી છે. ત્યાર પછી તમને થોડી ઘણી ચેતાતંત્રની વાત કરી છે અને ત્યાર પછી તમને સંવેદી અંગો અને પ્રજનન તંત્રની ચર્ચા કરેલી છે. તો ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર અને પ્રજનન તંત્રની જે વાત છે, જે ચર્ચા છે એ આપણે નેક્સ્ટ સેશનની અંદર કરીશું. તો અળસિયાનો પાચન માર્ગ 4 જે પેશીઓ છે એમાંથી કોઈ પણ એક પેશી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અળસિયાના પાચન માર્ગ, ઉત્સર્જન તંત્ર અને પ્રજનન તંત્રમાંથી 3 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો વ્યવસ્થિત અને ધ્યાનથી તૈયાર કરી લેજો, બરાબર. નેક્સ્ટ સેશનની અંદર આપણે ઉત્સર્જન તંત્ર શરૂ કરીશું.